હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત જેમાં પ્રથમ સત્રનું એટલે કે પ્રથમ સેમનું છેલ્લું ચેપ્ટર 9મું આમ્લમ દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 9મું પ્રકરણ આમ્લમ દ્રાક્ષા ફલમ જેનું સ્વાધ્યાય સોલ્યુશન। પ્રશ્ન 1 નિયમ પ્રમાણે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, એટલે બોલવાના છે તમારે, પણ મિત્રો સાથે લખવાના પણ છે। શૃંગાલહ, બુભુક્ષ્યા, પિપાસ્યા, શ્રાંતઃ, ખિન્નઃ, દક્ષિણતઃ, સ્વેદઃ, દ્રાક્ષાલતામ, દૃશ્યતે, અનુક્ષણમ, તન્મુખે, ઉત્પતતિ, દ્વિવારમ, આમ્લમ। નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેની સામે ખરાની નિશાની કરો। પેલું શૃંગાલહ કુત્ર ગચ્છતિ, તો શૃંગાલહ વનમ ગચ્છતિ, તો વિદ્યાર્થી મિત્રો એ ખરું આપેલું છે। શૃંગાલહ કિમ પશ્યતિ, શું જુએ છે, તો શૃંગાલહ દ્રાક્ષા ફલમ પશ્યતિ। દ્રાક્ષા ફલમ દ્રષ્ટવા શૃંગાલહ કિમ કરોતિ, તો શૃંગાલહ ઉત્પતતિ। બરાબર, તો આ રીતે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર પરીક્ષા આવી ગઈ છે તો એના પેપર, એનું અસાઇનમેન્ટ અમારે સારામાં સારા માર્ક્સ 80 માંથી 80 ગુણ પ્રાપ્ત કરવા છે। તો મિત્રો આ બધાનું સોલ્યુશન આપણી પાસે છે। કઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જેમાં નીચે મુજબની માહિતી મળવાની છે કે જેમાં બધા જ પાઠના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, અભ્યાસ સ્વાધ્યાય સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, વિષય પ્રમાણે મટીરિયલ પ્લસ પીડીએફ, અસાઇનમેન્ટ પરીક્ષા માટે ઉપયોગી ખાસ પીડીએફ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, એકમ કસોટીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ અને સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, આ બધું જ તમને આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવેલ પેડ કોર્સમાં તમે આ અસાઇનમેન્ટ મેળવી લેજો વહેલી તકે। બરાબર, સારામાં સારા માર્ક્સ મેળવવા માટે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, અન્ય પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું 7મું ધોરણ સિલેક્શન કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। બીજા સેમના તમારે તૈયારી કરવી હોય તો એ પણ તમે તૈયારી શરૂ કરી શકશો। પેલું ત્રીજો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। એક શૃંગાલહ ખિન્ન જાયતે, તો એક શૃંગાલહ વનમ ગચ્છતિ, સહ વનમ ગચ્છતિ, પિપાસા તસ્ય બુભુક્ષા, પિપાસ્યા બુભુક્ષ્યા વનમ ગચ્છતિ, સહ વનમ ગચ્છતિ, કિંચ કરોતિ સહ કિમ ચ કરોતિ, વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ, સ્વેદઃ જાયતે તૃષા જાયતે, ઇતઃ ગચ્છતિ કિમપી ન લભતે, તતઃ ગચ્છતિ કિમપી ન લભતે, શ્રાંતઃ જાયતે ખિન્નઃ જાયતે। બરાબર, તો અહીંયા સુધી લખાઈ ગયું। બીજું, કિમ ચ પશ્યતિ સહ રસઃ જાયતે, તો કિમ ચ પશ્યતિ સહ કિમ ચ પશ્યતિ, પશ્યતિ દ્રાક્ષાલતામ, સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ, ઉપરી ઉપરી લતાસુ, દૃશ્યતે તત ફલમ, અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે। ચોથું, આ કાવ્યનું અભિનય સહ ગાન કરવાનું છે તમારે અભિનય સાથે। બરાબર, 5મું, ચિંતન કરો અને ખાલી જગ્યા તમારે પૂરવાની છે। પેલું, રામઃ સીતાયા વામતઃ અસ્તિ, સીતા રામસ્ય દક્ષિણતઃ અસ્તિ। બીજું, વિનય કૃષ્ણસ્ય વામતઃ અસ્તિ, કૃષ્ણ વિનસ્ય દક્ષિણતઃ અસ્તિ। વીણાયા અગ્રતઃ શિલા અસ્તિ, શિલાયા પૃષ્ઠતઃ વીણા અસ્તિ। સુધા ઝરણાયા અગ્રતઃ અસ્તિ, ઝરણા સુધાયા પૃષ્ઠતઃ અસ્તિ। તમારાથી અગ્રત એટલે આગળ, પૃષ્ઠતઃ એટલે પાછળ, દક્ષિણતઃ એટલે જમણે અને વામતઃ એટલે ડાબે કોણ બેસે છે તે સમજીને વાક્યો લખો। જેમ કે મમ દક્ષિણતઃ સુરેશ ઉપવિશતિ, બરાબર, તો એવી રીતે મમ અગ્રતઃ અશોક ઉપવિશતિ,
મમ પૃષ્ઠતઃ મહેશ ઉપવિશતિ, મમ દક્ષિણતઃ સુશીલ ઉપવિશતિ. તમારે તમારા મિત્રો બહેનપણીના નામ લખવાના છે. મમ વામત પલ્લવી ઉપવિશતિ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થયું. એની PDF પણ તમને એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થઈ જશે. બરાબર. આ સિવાય પરીક્ષા માટે પેપરો પણ ત્યાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો. બધા જ ધોરણના છે, બધા જ વિષયના છે. બરાબર. એટલે વહેલી તક મેળવી લેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.